આજીવન ખેડૂતને વિકલાંગ કરી નાખવા માટેની આ પોલિસી છે। 2 ગણા વળતરની વાત કરી છે, એ 2 ગણું વળતર નક્કી કરવા માટેની જે રીત છે એ અમને માન્ય નથી। હવે આ સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, હવે જવા દે છે। અમે સરકારને એમ કહી છે કે તમે વચ્ચેથી નીકળી જાઓ, અદાણીને નાખવો હોય તો અદાણીને ખેડૂત લડી લેશે। જો 20 કરોડની જમીન હોય 5 કરોડની થઈ જતી હોય તો આ 15 કરોડની જે ખેડૂતને નુકસાની છે તેનું શું? અહીંયા ખાનગી કંપનીને કરોડો અબજો અને ખરબો કમાવા છે તો એનો ભોગ ખેડૂતો ન બને। નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। સૌથી પહેલા મારી પાછળના દ્રશ્યો જે બેનર લાગેલા છે એ બતાવે છે। એ બેનરની અંદર તમને સ્પષ્ટ દેખાતું હશે, રાજકોટના પડદરી નજીક ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા હેવી વીજ પોલના વિરોધમાં 3 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે અને આજે તેનો પ્રથમ દિવસ છે। મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે અહીંયા ઉપસ્થિત છે, સ્ટેજ પર પણ ખેડૂત છે અને વિશેષ જે મોરબીના જેતપરથી આંદોલન શરૂ થયું એ પહેલા કોંઢની વાત હોય, સુરેન્દ્રનગરના કોંઢની વાત હોય, એ પહેલા કચ્છની વાત હોય, વાંડિયાની, એ બધી જ જગ્યાએથી જે વીજ પોલના મામલે આંદોલન શરૂ થયું તે ધીરે ધીરે વિરોધનો વંટોળ વધી રહ્યો। સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો પરંતુ તે પરિપત્રથી હજુ પણ ખેડૂતોને અસંતોષ છે। ત્યારે આ ઉપવાસ આંદોલનને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે, આંદોલનકારી શું કહી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી છે। સૌથી પહેલા મારી સાથે રમેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું કે સરકારે પરિપત્ર કર્યો છતાં પણ આ આંદોલન કેમ? રમેશભાઈ, ખેડૂત હિતરક્ષક સમિતિએ આજે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું 3 દિવસ માટે, શું છે મુખ્ય માંગણીઓ? સરકારે પરિપત્ર તો કરી દીધો છે, જે પરિપત્ર છે એની અંદર કોઈ પણ પ્રકારની અમારી વાતને ધ્યાનમાં લીધી નથી। ખેડૂતો તરફી એની અંદર કોઈ લગાવ નથી અને એ ખાનગી કંપનીનો હાથ ઉપર રહીએ એવી રીતના એ પરિપત્રની અંદર બધું એનું લખાણ છે। એટલે એ પરિપત્ર માન્ય નથી એવો ગુજરાતના એક તાલુકા ગ્રામ પંચાયતમાંથી ઠરાવ આવે એવી પણ અમારી અત્યારે કામગીરી ચાલુ છે। અમારા તાલુકામાંથી અને જેતપરથી ને ત્યાંથી બધી જે ઠરાવો આવી ગયા છે અને 4 ગણા વળતરની જે માંગણી છે એમાં અમે અડગ છીએ। ક્યારેય કોઈ પણ સંજોગોમાં એમાં કોઈ આટી ઘૂટી કે ગોળ ગોળ વાત નહીં, બરોબર છે। એટલે 4 ગણું વળતર નક્કી કરવા માટે ખેડૂતની વાતને અગ્રતા આપવામાં આવે અને 4 ગણું વળતર આપવામાં આવે। જે નક્કી કરવામાં આવે પોલિસી, જે કઈ નિયમો, જે ઠરાવો, જે પરિપત્રો, એની અંદર પણ ખેડૂતોને, ખેડૂતના પ્રતિનિધિને વિશ્વાસમાં લેવામાં આવે તો જ આ વસ્તુ ખેડૂતો માટે લાભકારી, હિતકારી બને। બાકી કાયમી માટે આજીવન ખેડૂતને વિકલાંગ કરી નાખવા માટેની આ પોલિસી છે। ખાનગી કંપની ભારતની ટોપની કંપની છે, 1લા નંબર ઉપરનો એનો આખો જેને કહીને કે રોડ મેપ છે। તો ક્યારેય કોઈ વિકાસના કામમાં ખેડૂતો બાધક બન્યા જ નથી। એ ઘણી બધી યોજનાઓની અંદર ખેડૂતોની જમીન કપાણી છે। ક્યારેય એને થયેલી જમીન, બિનખેતી થયેલી જમીનમાં કોઈ દિવસ સરકાર એક ટાચણી પર મૂકવા તૈયાર નથી થતી। તો ખેડૂતોએ આજ સુધી ભોગ આપ્યો છે, પણ એ દેશના વિકાસમાં, સરકારની યોજનાઓમાં અહીંયા ખાનગી કંપનીને કરોડો અબજો અને ખરબો કમાવા છે તો એનો ભોગ ખેડૂતો ન બને તે વાત ખેડૂતોની ન્યાયિક છે અને વ્યાજબી છે। સરકાર કહી રહી છે ખેડૂતોની જે માંગ હતી એમાં અમે મહદઅંશે તેમને ન્યાય આપ્યો છે અને જે નીતિ નિયમો છે એ પ્રકારે ખેડૂતોને લાભ આપવાની વાત કૃષિ મંત્રીએ કરી છે। તો આ પરિપત્રથી સરકાર તો એવું જ એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે ખેડૂતો માટે અમે આ નિર્ણય જે કર્યા છે તે ખૂબ જ લાભદાયી છે। તો કેમ તમને એવું લાગે છે? જે પરિપત્ર છે ને એની અંદર ટેન્ડર પ્રક્રિયા જેવું કર્યું છે કે કોઈ એક બાંધકામનું ટેન્ડર હોય તો નીચામાં નીચો ભાવ હોય એ જે તે વિભાગ માન્ય રાખતી હોય એમ। તો આની અંદર પણ સરકારે બહુમતી પોતાના માણસોની રાખી, એક કલેક્ટર અને કંપનીનો પ્રતિનિધિ। 2 ગણું વળતર કીધું, પણ 2 ગણું વળતર નક્કી કરવા માટેની જે રીત છે ને ત્યાં જ પેલા તો ખેડૂત થાપ ખાઈ જાય। એટલે તમે, હું સમજુ ત્યાં સુધી MRC કમિટીની વાત કરો? હા, MRC માર્કેટ રિસર્ચ કમિટી જે છે એની આપણે વાત કરીએ છીએ। તો એની અંદર જે નીચો ભાવ આવે છે એની ઉપર વધારે નીચો આવે તો એની ઉપર 10-20% પાછા પ્લસ કરવાના રહીએ। તો એ તો સહજ છે કે દાખલા તરીકે ખેડૂત એમ કે મારી જમીનની કિંમત ₹1 કરોડ છે અને કલેક્ટર કે કંપનીનો માણસ બે ભેગા થઈને અગાઉ નક્કી કરે કે આપણે તો 10 લાખ જ લખવાના છે કે 20 લાખ લખવાના છે આલો કવરમાં। તો એના કવરમાં પાછા બીજા 10% ઉમેરે તો 20 ના 22 થયા। તો એ 22 ને 1 કરોડની વચ્ચે જાજો ફરક છે। મતલબ એના ભાવને માન્ય રાખવાની વાત છે, ઊંચા ભાવને માન્ય નથી રાખવાનો, આવું એને લખ્યું છે। તો પછી ખેડૂતનો પ્રતિનિધિ એમાં હોય કે ન હોય ફેર શું પડે? 2 પ્રતિનિધિની વાત માન્ય રાખે તો 2 તો સરકારના પ્રતિનિધિ, અહીંયા બહુમતી સરકારની છે। બહુમતીના જોરે રાજ્યસભામાં, સંસદ સભામાં જે ખરડાઓ પાસ કર્યા છે એ જ બહુમતી પાછી ખેડૂતના ખેતર ઉપર લઈ આવ્યા।
એટલે જે એને પરિપત્ર બહાર પાડ્યો છે, જે નિયમ રાખ્યો છે, એ મંજૂર નથી. 2 ગણા વળતરની વાત કરી છે, એ 2 ગણું વળતર નક્કી કરવા માટેની જે રીત છે એ અમને માન્ય નથી. રીત છે માન્ય નથી. અન્ય ખેડૂતો પણ છે, શું કહેશો? જે રીતે આજે ઉપવાસ આંદોલન, સરકાર કહી રહી છે ખેડૂતોની વાત સાંભળી, પરંતુ આક્રોશ યથાવત છે. સાહેબ આક્રોશ તો હોય એટલે કહેવતમાં કીધું ને, વિનાશકારે વિપરીત બુદ્ધિ. આ સરકારની બુદ્ધિ અત્યારે વિપરીત થઈ છે ખેડૂત પ્રત્યે. આજથી 10 વર્ષ થયા ધીમે ધીમે જ્યારથી મોદી સાહેબ કેન્દ્રની અંદર ગયા ત્યારથી ખેડૂત કાયમી માટે દુઃખી થતો આવ્યો છે. નોટબંધીમાં દુઃખી થયા. જીએસટી કોણ ભરે છે? ખેડૂત જ ભરે છે. જીએસટી ની અંદર ખેડૂતોને માર્યા, પેટ્રોલ ડીઝલ ડીઝલ ની અંદર કાયમી લાઈનમાં રાખ્યા. હવે આ નવું લાવ્યા છે થાંભલા વાળું. એટલે હવે કહેવતમાં કીધું ને, વિપરીત વિનાશકારે વિપરીત બુદ્ધિ. હવે આ સરકારની બુદ્ધિ સ્પષ્ટ થઈ ગઈ છે, હવે જવાની થઈ છે. એના માટે તમે જુઓ, ગુજરાતની અંદર એક તાલુકો એક જિલ્લો બાકી નથી આંદોલનો કરવાનો, થાંભલાના આંદોલન. એટલે આખા ગુજરાતની અંદર આંદોલન પસરી રહ્યું છે. શું કરવા? કે ખેડૂત દુઃખી છે. એના માટે ખેડૂતની પરમિશન નહીં અને થાંભલા ખોલી દઈએ. ખેડૂત ખેતરે જાય તો એને મારે. તમે જુઓ ને, કોંઢની અંદર જે બનાવ બન્યા, દીકરીઓની સામે બાપને માર્યા, પોતાની 80 વર્ષની માને સામે દીકરાને મારતા હોય. તેથી માની વેદના કેવી થતી હશે? પોલીસ માથે લાઠીઓ વીંચતા હોય. લાચાર છે પ્રજા. ભારતની અંધા કાનૂન સરકાર પાસે, અંધા કાનૂન પોલીસ પાસે. એટલે આ સરકારની નીતિ કાયમ માટે ખેડૂત વિરોધી છે. એટલે એ હવે ભોગવશે સરકાર. સરકાર ભોગવશે આવી વાત પણ કરવામાં આવી રહી છે. શું કહેશો? તમે પણ આજે પ્રતિક ઉપવાસમાં જોડાયા છો. પેલા તો હું સરકારને એ કહું છું કે જે જેતપરમાં લાખોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા, જેમ વિસાવદરવાળી થઈ એમ જેતપરવાળી થઈ હતી. જો સરકાર સાંજમાં નહીં સમજે, જેમ જેતપરવાળી થઈ તેમ પડધરીવાળી પણ થશે. ખેડૂત બિચારો બાપલો અત્યારે રોડ ઉપર ઉપવાસ ઉપર ભૂખ્યો છે. આખી દુનિયાને અન્ન ખવડાવે છે, એ ખેડૂત અત્યારે ભૂખ્યો રહે છે. શેના માટે? તો એને આવનારી પેઢી માટે. જે આ મહાકાય વીજપોલ અદાણી કંપની, અમે સરકારને એમ કહી છે કે તમે વચ્ચેથી નીકળી જાઓ, અદાણીને નાખવું હોય તો અદાણીને ખેડૂત લડી લેશે. એમાં સરકાર વચ્ચે ન આવે તો અદાણી કંપની વાળા આપવાના જ છે. આ તો પોલીસ પ્રશાસનનો ને બધાનો ઉપયોગ કરીને અદાણી કંપની વાળા ખેડૂતને દબાવવાનો પ્રયાસ કરે છે. એના માટે આ ખેડૂતનું આંદોલન છે. આ ખેડૂતનું એક માનો કે આવનારી પેઢીનું એક ભવિષ્ય હાવ બગડી જાય, એના માટે થઈને આ ખેડૂત આવ્યો છે. ખેડૂત બિચારો બાપલો છે. એટલે અમે સરકારને સાંજમાં કહી છે કે જેતપરવાળી ન કરવી હોય તો હજી પણ પરિપત્ર નવો જાહેર કરે. જે પરિપત્ર ખેડૂતને મંજૂર નથી. એટલે ખેડૂતો માત્ર એવી જ વાત કરી રહ્યા છે કે 4 ગણું વળતર અને 2013 મુજબની જે જોગવાઈ છે એ મુજબની જો જોગવાઈ કરી દેવામાં આવે તો આ ખેડૂતો રાજી છે. ખેડૂત રાજી છે, પણ ખેડૂતને પેલા વિશ્વાસમાં તો લ્યો, ખેડૂતની મંજૂરી લ્યો, ખેડૂતનો માણસ બેસાડો. આ તો સરકારના માણસો બેસાડીને એમ કહે છે કે આ વસ્તુ આટલા ભાવ નક્કી કરે. કવરમાં શું નાખે ખેડૂત બિચારો અભણ છે, એને ક્યાંથી ખબર હોય? નવું કવર બનાવો, ખેડૂતને બેસાડો, ખેડૂત જે વેલ્યુએશન જમીનની છે એ નક્કી કરો. એક જગ્યાએ એક ગામમાં 3 કરોડ હોય તો એક ગામમાં 1 કરોડ હોય, 30 વર્ષ પછી એના 30 કરોડ હોય તો એ પ્રમાણે ભાવ નક્કી કરો. સરકારે તો અત્યારે એના મુજબ ભાવ નક્કી કરીને બહાર પાડ્યું છે 2 ગણો પરિપત્ર. એ ખેડૂતને મંજૂર નથી, એના માટે આ ઉપવાસ છે. 2 ગણા પરિપત્ર મંજૂર નથી, આવી સ્પષ્ટ વાત છે. શું કહેશો તમે? સતત આક્રોશ વધી રહ્યો છે, પરંતુ ક્યાંય સરકારના પેટનું પાણી નથી હલતું. પરિપત્ર કરી દીધો, પરંતુ હજી ખેડૂતોમાં અસંતોષ છે. તેની સામે સરકાર કે વિચાર નથી કરતી. સરકાર જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં સરકારના મંતવ્ય મુજબ એટલું જ વિચાર્યું છે કે આપણે આટલી જમીનમાં વીજપોલ ઉભો થાય છે તો આ વળતર જે આપણે આપી તે યોગ્ય છે. પણ આ સિવાયની જગ્યા જે ખેડૂત પાસે બચે છે એ ખેતરની કિંમત 4થા ભાગની થાય છે. જો 20 કરોડની જમીન હોય 5 કરોડની થઈ જતી હોય તો આ 15 કરોડની જે ખેડૂતને નુકસાની છે તેનું શું? એટલા માટે ખેડૂત કે વીજપોલ ઉભો થાય એનું કિંમત અમે નક્કી કરી જમીનની, અને એનું 4 ગણું વળતર અમને આપે. ને એ સિવાય જે વીજતાર નીકળે છે એનું 30 થી 35% વળતરની જે સરકાર વાત કરે છે એ નહીં. એની જમીનની કિંમત અમે નક્કી કરી, એનું 2 ગણું વળતર કિંમત કરતા અમને ચૂકવે એવી અમે માગણી કરી છે. તો જે રીતે અત્યારની આખી આ પરિસ્થિતિ છે, અને ખાસ કરીને જ્યારે ગુજરાતભરના ખેડૂતો એક માગ પર અડગ છે કે 2 ગણા વળતરની વાત કરવામાં આવી છે, એ નહીં 4 ગણું વળતર. અને 2013ની અંદર જે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો લેન્ડ એક્વિઝિશન એક્ટ અંતર્ગત, એ મુજબ 4 ગણું વળતર ચૂકવવામાં આવે, એ જ વાત પર ખેડૂતો અત્યારે અડગ જોવા મળી રહ્યા છે. ખેર, આ વિરોધનો વંટોળ, વિરોધનો સૂર એ વધુ આક્રમક બને તેવી અત્યારથી આશાઓ એ દેખાઈ રહી છે. જોવાનું રહે છે કે સરકાર સુધી આ વાત પહોંચે છે કે નહીં, સરકાર પરિપત્રની અંદર સુધારો કરે છે કે કેમ.
એ તો આવનારા દિવસોની અંદર સ્પષ્ટ થઈ જશે, પરંતુ ગુજરાતની અંદર ખેડૂતોનું આંદોલન એ બધું ઉગ્ર બનતું અત્યારથી જ જોવા મળી રહ્યું છે. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે, અને આ વિડીયોને લઈને આપના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.